નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ પેન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મુખ્ય સમાચાર જોતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર। સ્થાનિક ભાજપ આગેવાનોના પાપે કોંગ્રેસ ધાનેરા તાલુકામાં ભારે લીડ લેશે એવી શક્યતા। ધાનેરા તાલુકાના અને ગામડા અને નગરમાં કોંગ્રેસ ઉમેદવાર કેનીબેન ઠાકોરે સભા ગજવી રહ્યા છે। અંબાજી કોટેશ્વર માર્ગ પર ડમ્પિંગ સાઇડમાં લાગ્યા આગ જોતા માગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। ડીસા ખાતે ભાજપનું વિજય વિશ્વાસ સંમેલન યોજાયું। એસસી એસટી ઓબીસી અનામત નાબૂદ નહીં થાય, વડાપ્રધાન। પ્રિયંકા ગાંધીના બનાસકાંઠા પ્રવાસને લઈને પાલનપુર ખાતે કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ। રાજસ્થાનના પૂર્વ ધારાસભ્ય સંયમ લોઢાએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી। હવે જોઈએ મુખ્ય સમાચાર વિગતવાર। લાખણી તાલુકાના થાણા ગામ ખાતે તળાવમાં નાહવા પડેલ યુવકનું મોત નિપજતા અરેરાટી વ્યાપી। લાખણી તાલુકાના થાણા નર્મદા નહેરના નીરથી ભરવામાં આવેલ તળાવમાં યુવક નાહવા પડ્યો હતો। જોકે નાહવા પડતા શખ્સ ડૂબી જતા થરાદ નગરપાલિકા ફાયર વિભાગને જાણ કરાઈ હતી। ફાયર બ્રિગેડ તેમજ તરવૈયા સુલતાન મીર દ્વારા મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો ને મૃતક યુવક રમણ જે પથુજે ઠાકોર ઉંમર વર્ષ આશરે 45 થાણા ગામનો હોવાનું જાણવા મળ્યું હતું। ઘટના સ્થળે સ્થાનિક લોકો એકત્ર થયા। સ્થાનિક ભાજપ આગેવાનોના પાપે કોંગ્રેસ ધાનેરા તાલુકામાં ભારે લીડ લેશે એવી શક્યતા વચ્ચે કેનીબેનની સભામાં ઉમટી ભીડ। ધાનેરા તાલુકાના અને ગામડા અને નગરમાં કોંગ્રેસ ઉમેદવાર કેનીબેન ઠાકોરે સભા ગજવી રહ્યા છે। મોટી સંખ્યામાં મતદારોએ હાજરી નોંધાવી રહ્યા છે ને દરેક ગામડા અને ધાનેરામાં મોમેરા સ્વરૂપે મતદારો કેનીબેનને દિલથી આશીર્વાદ આપી રહ્યા છે। બીજી બાજુ લોકોના અનેક પ્રશ્નોના ઉકેલની ખાતરી આપતા કેનીબેન પણ જોવા મળ્યા હતા અને ધાનેરા કોંગ્રેસ જો એકજૂથ થઈ મહેનત કરે તો સમગ્ર તાલુકામાં મોટી લીડ નીકળે તેવી પ્રબળ શક્યતા જોવાઈ રહી છે। બીજી તરફ ભાજપ આગેવાનોનું કમંડ તોડવા ગામડાના મતદારોની તૈયારી જોવા રહ્યા છે અને સતત ભાજપની સરકાર હોવા છતાં યોગ્ય રજૂઆત કરવામાં સતત નિષ્ફળ ભાજપ આગેવાનોના પાપે ધાનેરા તાલુકામાં કોંગ્રેસ મોટી લીડ લે એમાં કોઈ ઇનકાર નથી ને ભાજપના દરેક આગેવાનો પોતાની જાતને ધારાસભ્ય સમજતા આ વખતે તાલુકાના લોકો ફરી ભાજપ આગેવાનો વટ મતદારો ભોગશે। કોંગ્રેસ પોતાની જૂથબંધી ભૂલીને મહેનત કરે તો બનાસની બેન મેદાન મારશે તે નક્કી છે। કોંગ્રેસ ક્યારે એક બની ભાજપ આગેવાનો વટ ભાગવા મેદાનમાં ઉતરશે એવું કહેવું મુશ્કેલ છે, પણ હાલના સમય સમગ્ર તાલુકામાં તો કેનીબેનની લહેર ચાલે છે એનો ઇનકાર નથી કરી શકતા। બીજી તરફ આવી લહેર કદાચ ભાજપ આગેવાનની ઓછા વોટ કેમ મળ્યા એની અપેક્ષા કરવા મજબૂર ન કરે તે પણ જોવાનું રહ્યું। દિલથી કરવા માટેની આપ સૌને ખાતરી આપું છું, સરકાર માટે કોઈ વસ્તુ અશક્ય જ નથી। આજે ઉદ્યોગપતિઓને આખા જેટલા ગૌચર હતા એટલા બધા આપી દીધા। અહીંયા પોલિસી કાયદો બનતો હોય તો એક ગરીબને વેચાતી જમીન લઈને પણ સરકારને આપી હોય ને તો એને ખજૂરાના પગ સમાન ગણાય। એમને ઈચ્છા શક્તિ હોય તો, અને ઈચ્છા શક્તિ આપણે ઊભી કરવા માટે કોઈ એક વ્યક્તિથી ના થાય। સરકાર હોય, સરકારમાં પોલિસી બને અને પોલિસીના આધારે આવા પરિવારોનો સર્વે થાય અને સર્વેના આધારે આ પરિવારોને નિયમ અનુસાર અને ક્રમ પ્રમાણે જે પ્રમાણે આપવાનું થાય એ પ્રમાણે પૂરેપૂરા પ્રયત્નો અમારા પોતાના તમામ આગેવાનોના રહેશે। જ્યારે નગરપાલિકા આ મારી પહેલી ચૂંટણી, મારી આ પહેલી મીટિંગ છે। ગ્રામ્ય વિસ્તારમાં મોટા ભાગના તમામ મીટિંગો કરી, પણ નગરપાલિકામાં પહેલી મીટિંગ છે ત્યારે આ વોર્ડ નંબર 1 અને 2 એ 1 ને 2 ના ટોટલ નગરપાલિકાનું મતદાન રાવજી કેટલું છે? 22-23 હજાર, તો મર્યાદિત છે। ડીસા અને પાલનપુર નગરપાલિકાનું મતદાન 1-1 લાખનું છે। એના સામે ઘણું ઓછું મતદાન છે ધાનેરા નગરપાલિકાનું, વોર્ડ નંબર 1 ને 2 એટલે 22 એટલે બહુ
વધારે એક વોર્ડમાં મતદારો ન ગણી શકાય, એવરેજ 3 કે 3,000ના એવરેજ થી મતદાર ગણી શકાય, અને એમાં તમે આટલી મોટી સંખ્યામાં હાજર રહ્યા એટલે એ તમારી લાગણી, પ્રેમ, સ્નેહ, લાગણી બતાવે છે. આપ સૌ 7મી તારીખે કોંગ્રેસના પંજાને વોટ આપી વિજય બનાવજો. ઠાકોર સમાજને પણ મારી વિનંતી છે કે નથાભાઈ સાહેબે મને ફરિયાદ કરી કે બેન બધાને વોટ આપવાના છે પણ તમારા વાળા કોઈ માગવા જ જતા નથી, અને માજા વગર તો તાર માએ કોઈ ના હાલે. એક જણનું જાવું તો પડે કે ના જવું પડે? અમને ખબર હોય કે આ બિલકુલ આપવાનો નથી, તો આપણે પ્રોટોકોલ થી બોલાથી કે અમારું ધ્યાન રાખજો ને મદદ કરજો. એ પણ પાછળથી તો એમ ના કે અમને કીધું નતું. એમ તમે કોઈ બીજા સમાજ પાસે ગયા છો કે નથી ગયા? આમાંથી બીજા સમાજને બેનને વોટ આપતું એવું કહેવા વાળા કેટલા ગયા? હું છે આગળ કરું થોડોક 10-5% તો સાહેબ છે, 10% એ વીડિયા નહીં, ઘરે ઘરે ફરો. સમાજમાં તો રેડી હોય પણ બીજાને વોટ આપવો પણ તમે લેવા દો તો ને. અંબાજી કોટેશ્વર માર્ગ પર ડમ્પિંગ સાઇડમાં લાગી આગ જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. અંબાજી કોટેશ્વર માર્ગ ઉપર ડમ્પિંગ સાઇડમાં લાગી આગ. કોટેશ્વર નાળા પાસે આવેલ ડમ્પિંગ સાઇડમાં લાગી આગ જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. આગની ઘટનાથી સમગ્ર પંથકમાં ધુમાડાના ગોટે ગોટા ફરી વળ્યા. આગની ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરાતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ફાયર બ્રિગેડે આગની ઘટના પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા. કોટેશ્વર નાળા પાસે આવેલ ડમ્પિંગ સાઇડમાં લાગી ભયાનક આગ લાગવાનું કારણ હજી અકબંધ. અંબાજી વિસ્તારમાં આગ લાગવાનો સિલસિલો યથાવત. ડીસા ખાતે ભાજપનું વિજય વિશ્વાસ સંમેલન યોજાયું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યમાં બનાસની ધરતી પરથી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા. SC/ST OBC અનામત નાબૂદ નહીં થાય. વડાપ્રધાન રાજ્યમાં લોકસભા ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યમાં બનાસની ધરતી ઉપરથી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે. ડીસા ખાતે યોજાયેલ ભાજપના વિજય વિશ્વાસ સંમેલનમાં સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસ અનામત નાબૂદ કરવાના જુઠ્ઠાણા ફેલાવી તેમજ ફેક વિડીયો વાયરલ કરી લોકોને ભરમાવવાનું કામ કરી રહી છે. ડીસા એરોડ્રોમ ખાતે બનાસકાંઠા અને પાટણ લોકસભા મતવિસ્તારનું ભાજપનું વિજય વિશ્વાસ સંમેલન યોજાયું, જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જંગી જનસભાનું સંબોધન કરતા જણાવ્યું હતું કે 2014માં અનેક પડકારો વચ્ચે દેશની ઉન્નતિ માટે કામ કરી અનેક યોજનાઓ થકી લોકોના જીવનમાં બદલાવ લાવ્યા છે. સામે કોંગ્રેસ સામે આકરા પ્રહાર કરતા જણાવ્યું કે તેમની પાસે કોઈ મુદ્દો જ નથી. તેમના ચૂંટણી ઢંઢેરામાં મુસ્લિમ લીગની છાપ જોવા મળે છે. કોંગ્રેસ ST SC અને OBC અનામત નાબૂદ કરવાનું જુઠ્ઠાણું ફેલાવી લોકોને ગુમરાહ કરી રહી છે અને બાબા સાહેબ આંબેડકરના બંધારણ કોઈ ફેરફાર કરવાનું પાપ કરવાના નથી. દિલ્હીમાં કોંગ્રેસના દિગ્ગજો જ કોંગ્રેસમાં વોટ આપી શકે તેવી હાલતમાં નથી. તેમની પાસે ન તો મુદ્દો કે ન વિઝન હોય, ફેક વિડીયો વાયરલ કરી લોકોને ભરમાવવાનું કામ કરી રહ્યા છે અને સાથે દિલ્હીમાં સ્થિર સરકાર માટે બનાસકાંઠા અને પાટણ બેઠક પરથી કમળને ચૂંટી દિલ્હી મોકલવા અપીલ કરી હતી. આ સભામાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલ, જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા સહિત અગ્રણીઓ, બનાસકાંઠા બેઠકના ઉમેદવાર ડોક્ટર રેખાબેન, હિતેશભાઈ ચૌધરી, પાટણ બેઠકના ઉમેદવાર ભરતસિંહ ડાભી સહિત લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ડીસામાં એગ્રોના વ્યવસાય સાથે સંકળાયેલ આશાસ્પદ યુવાન વેપારીનું હાર્ટ એટેકથી મોત. કુપટગામ સહિત દરબાર સમાજમાં શોકનો માહોલ. કોરોનાની રસીને લઈ ચાલી રહેલ વિવાદ વચ્ચે બનાસકાંઠાના ડીસામાં યુવા ખેડૂત અને એગ્રોના વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિનું યુવાન વય હાર્ટ એટેકના હુમલામાં મોત થતાં સમગ્ર વેપારી વર્ગ સહિત કુપટગામ અને દરબાર સમાજમાં ઘેરા શોકની લાગણી છવાઈ. યુવાનોમાં હાર્ટ એટેકના બનાવમાં વધારો થયો છે. ડીસા તાલુકામાં વધુ એક યુવાનનું હાર્ટ એટેકથી મોત થયું છે. વર્ષોથી ડીસા નવા બસ સ્ટેન્ડ પાસે એગ્રોની દુકાન ધરાવતા શિવુભા ભટ્ટેસરિયા ગઈકાલે દુકાન ઉપર બેઠા હતા. તે દરમિયાન અચાનક ગભરામણ જેવું થવા લાગતા તેઓ તાત્કાલિક ડીસાની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે પહોંચ્યા, પરંતુ ત્યાં સારવાર દરમિયાન અચાનક હાર્ટ એટેકનો હુમલો થતાં પ્રાણ ફકીરું ઉડી ગયું હતું. અચાનક યુવા ખેડૂતના નિધનથી સમગ્ર એગ્રોના વેપારીઓ સહિત કુપટગામમાં શોકનો માહોલ છવાયો. 5 દીકરીઓના પિતાનું અચાનક હાર્ટ એટેકથી મોત થતાં પરિવાર પર આબ ફાટવા જેવી સ્થિતિ સર્જાઈ. કોરોના મહામારીથી બચાવવા માટે ભારતમાં લોકોને કોવિશિલ્ડ આપવામાં આવી હતી, જેને લઈને રસી બનાવતી કંપની એસ્ટ્રોઝેનેકાએ ઇંગ્લેન્ડની કોર્ટમાં સ્વીકાર્યું છે કે તેની રસીથી લોહીના ગઠ્ઠા જામી જવા, હાર્ટ એટેક અને બ્રેન સ્ટ્રોક આવવો અને પ્લેટલેટમાં ઘટાડો થવા જેવી સમસ્યા થઈ શકે છે.
કોરોનાની રસીના વિવાદ વચ્ચે ડીસામાં વધુ એક યુવાનનું હાર્ટ એટેકથી મોત થતાં લોકોમાં ફરી ભયનો માહોલ છવાયો. પ્રિયંકા ગાંધીના બનાસકાંઠા પ્રવાસને લઈને પાલનપુર ખાતે કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ. બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણીનો પ્રચાર પ્રસાર અંતિમ ચરણમાં ચાલી રહ્યો છે ત્યારે રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓ સભાઓ ગજવી રહ્યા છે. બુધવારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડીસા ખાતે સભા સંબોધી હતી અને કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર માટે કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી લાખણી ખાતે 4 મેના રોજ સભા સંબોધન કરવાના કોઈ જિલ્લા કોંગ્રેસ દ્વારા પાલનપુર ખાનગી હોટલ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી જેમાં રાજસ્થાનના સિરોહીના પૂર્વ ધારાસભ્ય સંયમ લોઢાએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી જેમાં જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ડામરાજી રાજગોર અને કોંગ્રેસના લોકસભા ચૂંટણીના કોઓર્ડિનેટર મુકેશ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા જેમાં મીડિયાને સંબોધન કરતા સિરોહીના પૂર્વ ધારાસભ્ય સંયમ લોઢાએ જણાવ્યું કે કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી આગામી 3 મેના રોજ લાખણી ખાતે સભા સંબોધવાના હતા પરંતુ પોતે રાયબરેલીથી લોકસભાના ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્ર ભરવાના હોય કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવે છે. તે આગામી 4 મેના રોજ લાખણી ખાતે સભા સંબોધન કરશે. આમ પ્રિયંકા ગાંધીના કાર્યક્રમના ફેરફાર થતા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી ને મીડિયા અને માહિતી આપવામાં આવી હતી. देश की लोकप्रिय नेता श्रीमती प्रियंका गांधी 4 मई को बनासकांठा लोकसभा क्षेत्र के लाखनी गांव में कांग्रेस पार्टी की उम्मीदवार श्रीमती गैनीबेन ठाकुर के समर्थन में विशाल चुनाव सभा को संबोधित करेगी. पहले ये 3 तारीख को उनका कार्यक्रम निर्धारित हुआ था, लेकिन अब अत्यावश्यक कारणों से उनके कार्यक्रम में बदलाव किया गया है और वो 3 के स्थान पर 4 मई को बनासकांठा के लाखनी गांव में आएगी. पूरे बनासकांठा जिले में और आसपास के क्षेत्र में उनके कार्यक्रम को लेकर के भारी उत्साह है और लाखों की संख्या में भाई बहन उनको सुनने के लिए लाखनी पहुंचेंगे. आप सब के माध्यम से भी मेरी नागरिकों से, भाई बहनों से, युवाओं से, छात्रों से, महिलाओं से अपील है कि वे अधिकाधिक संख्या में लाखनी पहुंचकर 11 बजे 4 मई को कार्यक्रम को सफल बनाएं. દર્શકો આ હતા ત્યાર સુધીના સમાચાર. હવે પછીના નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાર સુધી જોતા રહો ન્યૂઝ બેન્ડ ચેનલ.